ગર્ભાધાન માટે યોગ્ય ઉંમર કઈ કહેવાય? જ્યાં સુધી એ 16 નહીં થાય ત્યાં સુધી એને બાળકી કહેવાય. ત્યાર પછી એ યોગ્ય ગણાય વિવાહને. તો 16 પછી 17-18 આ યોગ્ય ઉંમર છે લગ્નની. એનામાં સમર્પણ ભાવ જન્મે. આ પ્રાકૃતિક વ્યવસ્થા છે ભગવાને કરેલી. અને તમે આ ઉંમરને નથી માનતા એનો અર્થ તમે શાસ્ત્રને નથી માનતા. એને જ શાસ્ત્ર કહેવાય. શાસ્તિ ઇતિ શાસ્ત્ર. માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય છે અને એમને થોડુંક મતલબ ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે કે હું સારી માતા બની શકીશ કે નહીં બની શકું, અને એન્ઝાયટી ફીલ થતી હોય છે, તો આ બધા સાથે એને ડીલ કઈ રીતે કરવી જોઈએ? બહેનોએ ખરેખર ઇતિહાસ વાંચવો જોઈએ. આ દેશનો બહેનોનો ઇતિહાસ. શક્તિના સ્વરૂપમાં આપણે કોને પૂજીએ છીએ? અને આ એકમાત્ર એવો દેશ છે કે જેમાં કુલદેવી હોય છે. કુલદેવતા કોઈને ખબર હોય કે ન હોય, તમારી કુલદેવી તમને ખબર હશે. તો શક્તિના સ્વરૂપે જ આપણે તો સ્ત્રીને પૂજીએ છીએ. નવરાત્રિ જે તમે કરો છો એ પણ શું છે? માતાજીના 9 સ્વરૂપોની પૂજા છે. આ જે પોડકાસ્ટ આપણે લઈએ છીએ ને, એ ફક્ત લગ્ન થઈ ગયા હોય એના માટે નથી. જેને લગ્ન નથી કર્યા, જે લગ્ન કરવાના છે, જેના લગ્ન થઈ ગયા છે અને ગર્ભાધાન કરવાના છે, જેને એક પુત્ર છે અને બીજો પુત્ર લાવવાના છે, એના માટે પણ છે. તમારી દ્રષ્ટિએ શું છે, IVF યોગ્ય છે?